લુક ચેક કરો ભાઈ, પીપા વાળી છોકરીઓના મેસેજ આવશે જોઈએ. લોકેશન ચેક કરો, એક નંબર આવ્યું હે, રાજુલા આવ્યું લાઈટ એમ હે. આવી ગયા છે કંપની ઉપર ને આ રીતનો કાંઈક ગેટ બેટ છે. ટન હજારો ટનનો ભાઈ લોખંડ છે. આયા છે ઓલી શીપ ને એવું બધું બને ને, જહાજ મોટા મોટા ને એ બધું એ છે. વિજય બી જોરદાર છે, ચેક કરો ભાઈ. આમ જો અંદરથી હું ધોવાનો ન સહન કરું, હું પગપાળા ચાલીને ન જાઉં. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તમને એમ થતું હોય છે કે અત્યારમાં ક્યાં જાગીને પાડ્યો કાળા તડકાનો નહીં, અંધારાનો. તો કાંઈ નહીં ભાઈ, બહાર જવાનું છે. તમને 2-3 દિનના વ્લોગ પહેલાં કીધું હતું, પીપાવા પોર્ટ જવાનું છે. આપણે આઈટીઆઈ લઈ જાય છે વિઝિટ ઉપર. તો જે કાંઈ છે તમને આજે કન્ટિન્યુ બન્યા રહેજો, દેખાડીશ. અત્યારે જો જવાનું છે આપણે બસ સ્ટેશને, કારણ કે ત્યાંથી બધા ભેગા થઈને સાથે જવાના છે બસમાં. તો ચાલો પેલા ડેપાએ પૂગીએ. અત્યારમાં શુભમ મૂકવા આવે છે મને, અને એ નીંદરમાં હે ફૂલ ને મેં ઉછેડ્યો, મેં તો મને મૂકી જતું ને આપણે ચાલો ડેપે પૂગીએ. ત્યાં આગળ હર્ષુરભાઈ બરસુરભાઈ બધા હશે, તો સાથે મળીને પછી જઈ પીપા. ડેપે આવી ગયા છે અત્યારે, ચારમાન બધા ભેગા થાય છે, સાહેબો બધા આવી ગયા છે. હર્ષુરભાઈની આમ છે ભાઈ, આવે છે ધીમે ધીમે. મેં તો આ બાજુ વિયો, સાહેબે કીધું કે અહીંથી બેહવાનું છે, તો મેં તો અહીંયા વીએ ને આગળ જોવો ભાઈ. બસ આવે ભાઈ, ભાગ્ય. આ બધા અત્યારમાં આવી ગયા. હું કે કરણિયા, ગુડ મોર્નિંગ. મજામાં, ગુડ મોર્નિંગ. ઓકે આકાશ, ગુડ મોર્નિંગ. અને અમારે તવલો, હાય દમા મહાદેવ. ઓકે પાલટી મોજમાં, કાળા વાળા કપડા પહેરીને તમે તૈયાર થઈ ગયા આખા. આનો લુક ચેક કરો ભાઈ. પીપા વાળી છોકરીઓના મેસેજ આવશે જોઈએ. પાકું ને ના હર્ષુરભાઈ. ઓકે મોજમાં, ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલો થી ભાગવું ને. ફાઇનલી અત્યારે નીકળી ગયા છે. આપણે ભેગા છે હર્ષુરભાઈ, હડિયો અને કરણ બાપુ આવશે, અને બે બંદા આપણે આયા છે નીચે છે, વાહે છે, હજી ઘણાય છે ને. બાકી કરણ બાપુ ને હજી જસરોડેથી પિક કરવાના છે, તો ચાલો એને હોત પિક કરી લઈએ. આપણો સફર છે ઓન ધ વે. ઓલો અહીંયા બેઠો હોય ને, બાકી આપણો એક પાર્ટીનો માણ અહીંયા બેહી ગયો હે. હું કેસે અફસરભાઈ, મજામાં? વાંધો નહીં. હા બાકી બધા બેઠા હે. અમારી બસ આગળ કેબિનમાં સાહેબ નહીં હે. લોકેશન ચેક કરો, એક નંબર આવ્યું હે, રાજુલા આવ્યું લાઈટ એમ હે. પાણી એક નંબર ભરેલું હે ભાઈ. એ કેવો વ્યૂ હે અડિયાનું, એક નંબર. હુતાતા ને મેં તો સ્નેપ પાડી લો, બ્લોગ શૂટ કરી લો, કારણ કે તમારો ભાઈ છે ને તમને આવું મસ્ત મજાના લોકેશન બતાવતો રહી. અને કન્ટિન્યુ બના રહેજો ને. આજના વિડીયોમાં બહુ મોજ કરવાના છે, કારણ કે આ બધા ભાઈબંધો આપણે ભેગા છીએ અત્યારે, અને પહેલી વાર ટ્રાવેલિંગ થાય છે. અને ચેક કરો ભાઈ, પાણી છે એક નંબર. આવી ગયા છે કંપની ઉપર ને આ રીતનો કાંઈક ગેટ બેટ છે. અંદર જઈને જોઈ શું છે શું નહીં, ને કેમેરો એલાઉડ હશે ને તો હું તમને દેખાડીશ, બાકી તો નહીં દેખાડી શકું. કેટલા ટન, હજારો ટનનો ભાઈ લોખંડ હશે આયા. ચેક કરો ભાઈ, આ કેમેરો એલાઉડ નથી તો તમારો ભાઈ શૂટ કરે. સાહેબે ફોન સ્વિચ ઓફ રાખવાનું કીધું હતું, તો એ તમારો ભાઈ તમારી માટે બધું કરશે. અને ચેક કરો ભાઈ, મસ્ત મજાની કંપની છે આખી, બહુ મોટી છે ભાઈ. અંદર વિઝિટ કરીને હજી સેફ્ટી સાધન આપણી પાસે નથી, એટલે આખું વિઝિટ નહીં થાય. પણ બીજું યુનિટ છે એ લોકોનું, ત્યાં જઈએ છીએ. અને ત્યાં તમને એવું લાગે હું તમને દેખાડીશ. ચેક કરો, આખી કંપની છે, ઓલી શીપ ને એવું બધું બને ને, જહાજ મોટા મોટા ને એ બધું એ છે. વિઝિટ કરવા જવાનું છે. હું તમને દેખાડી શકું એમ નથી ભાઈ, નગર તો બધું દેખાડે, કારણ કે કેમેરો એલાઉડ નથી ને. આ લોકો એમની 4 વ્હીલ અમે જઈએ છીએ. ને ચેક કરો ભાઈ, આ બાજુથી જો દેખાય છે થોડું ઘણું, તમે જોઈ લો કેવી જોરદાર છે. ચેક કરો ભાઈ, આમ જો અંદરથી કેટલું લોખંડ બોખંડ ને બધું. માથે પીડ્યું ને તો મરી જઈએ. અને વાવાઝોડામાં ડેમેજ બહુ થઈ ગયો એ સાહેબ કહેતા હતા એના. ચેક કરો ભાઈ, કેવું મસ્ત લોકેશન. આ બાજુના યુનિટમાં આવ્યા હતા ને, ઘણું જાણવા જેવું હતું. અમારા ટ્રેન રિલેટેડ નથી, બટ ઘણું મસ્ત શું કેવું હર્ષુરભાઈ? ગરમી છે અંદર આવીને બારી આવ્યા પછી આવ્યો, અંદર કેવું જાણવા મળ્યું? મસ્ત એક નંબર. ધીમે બોલતા, થોડું સમજાતું નહોતું. આપણા ટ્રેનનું નહોતું પણ મજા આવી એમ. નવીન જોઈને આપણને મજા આવી. આપણે જે શિપ બને ને જહાજ મોટા મોટા, એ વસ્તુના પાર્ટ જે બને ને અહીંયા બને છે. મસ્ત મજાનું હતું ભાઈ, આપણને તો મજા આવી જોવાની. અને આવી કે ખબર નથી, ઘણું જાણવા જેવું છે. કેમેરો એલાઉડ નહોતો ભાઈ, ટોટલ ડિટેલમાં જણાવો. પાર્ટ બનાવીને મસ્ત વસ્તુ અલગ અલગ કાંઈક જોવા મળે. કવડી ક્રેનું છે. આ પડી હોય તો આમને મળતું તો
તોડી ભાંગી નાખે. ચેક કરો ભાઈ, જોયા જેવું છે, મસ્ત મજાનો વ્યૂ આખો. અને બાકી આપણને તો આમાં જાણકારી ન હોય, આ એના ઇન્સ્ટિટ્યુટર હોય અને ખબર હોય બધું, જાણકારી દેતા હોય. અને જોરદાર હતું. સ્વાન કંપની હતી ભાઈ, સ્વાન નામની કંપની હતી. ક્રેન જો કવડી હતી ભાઈ, મસ્ત મજાનું આવું ગ્રીનરી વાળું હતું એક લોકેશન, એ તે વિઝિટ કરી નાખ્યું. ને હવે ભાઈ ફાઇનલ સાવરકુંડલા જવાનો વારો આવી ગયો અને બહુ થાકી ગયા છીએ. અને ભાઈ વ્યૂ ચેક કરો, આખો એક નંબર છે. અને બસમાં ઓલો ભાઈ બંને વિડીયો ઉતારે છે. તો ફાઇનલી 5:30 થઈ ગયા, આપણે આવી એસકે ની અંદર એન્ટર થઈ ગયા ભાઈ. અને ઉતરી ગયો તમારો ભાઈ બસમાંથી ને વાગી ગયા છે 5:30. તો ચાલો હવે છે ને રિક્ષા પકડીને ઘરે ભાગશું. પેલા નદી લગી ચાલીને ગયો જઈશ, ત્યાંથી રિક્ષા પકડીને ઘરે. એટલો થાકીને આવ્યો ને ઘરે, તોય આ લોકો હક નથી લેવા દેતા એમ ક્યાંય. આ એમ કહે છે કે તું શાક બનાવી, તારા હાથનું વધારે ભાવે એવું કહે છે. હવે આયા ભાઈ, હવે થાકી ગયા. એ મોટું જોવો કેવો લાગુ. આ રૂપાળો નહીં લાગતો હોય તમને, દ્રોહ લાગુ એવો. થાકી ગયો હું થોડો ઘણો. અને પેટ્રોલના ગેસની ફૂલ મહામારી ચાલી રહી છે, તો તમે બધા જોઈને વાપરજો બધું. ફેમિલી છો એટલે કેવું પડે, બાકી તો ન કહો. એટલે એ રીતનું હે. અને તું તો થોડીક સલાહ આપી દે આપણી ફેમિલીને. ખાણું ચૂલાની પાછી શરૂઆત કરી દેવાની. ભૂલી ગયા તા માણસો ખાવાનું. એટલે આ ભગવાન બધું યાદ દેવરાવે છે કે જૂની લાઈફમાં આવો પાછા. હા, જૂની લાઈફમાં આવો. હું ધોવાનો ન સહન કરું, હું પગપાળા ચાલીને ન જાઉં. હવે બધું ચાલવાનું, પેટ્રોલ નહીં મળે, ગેસ નહીં મળે, એટલે ચૂલો વાપરવો પડશે. ગોલ્ડન લાઈફ માંથી પાછા આવો. તો ફાઇનલી ઓલ બહેનો લેડીઝ તૈયાર થઈ જાવ ચૂલા બનાવો ભાઈ. ત્યારે બનાવતી હઈશ ને ત્યારે હું તમને વિડીયો બતાવીશ. મસ્ત મજાનું તમારા ભાઈ શાક બનાવી નાખ્યું છે ને, ચેક કરો ભાઈ. અડધું ખાઈ લીધું પછી હું તમને દેખાડું, કારણ કે ભાઈ મને હે ને ભૂખ લાગી ગઈ હતી. અને જો ચેક કરો, આ છે વટાણાનું શાક. અને મારા બનાવેલું જ બધાને ભાવે. આને મારા પપ્પા તો ખાતા નથી એવું કાંઈ. કેવું બન્યું શાક? ધીસ રિવ્યુ. હા, ઓકે. તો ભાઈ રેડી, હાલો. પ્રયાસ સક્સેસફુલ. વટાણાનું શાક બનાવ્યું.